નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ મોડ મારી યુટ્યુબ ચેનલની અંદર એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ પાવર ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્બિનેશનલ સર્કિટ અને એની સાથે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસના મોસ્ટ ઓફ આપણા પોઈન્ટો ઓલમોસ્ટ પતી ગયા છે. તમે જોયું તો મોસ્ફેટ, ટનલ ડાયોડ, પછી જે પીએન જંક્શન જે છે એનું મટીરિયલ છે, પી ટાઈપ, એન ટાઈપ, ચેનલ ડાયોડ, એવલેન્ચ ફોટો ડાયોડ, પિન ડાયોડ, આ બધા જ ડાયોડ, મોસ્ફેટ, ઝેફેટ, આ બધું જ મિત્રો આપણે પતાવી દીધું છે. સાથે સાથે આપણે YouTube ઉપર એક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના પણ કન્વર્ઝેશન, કોડ કન્વર્ઝેશન, એ બધું મિત્રો આપણે સમજ્યા હતા. તો સાથે સાથે NAND ગેટ એઝ યુનિવર્સલ ગેટ, NOR ગેટ એઝ યુનિવર્સલ ગેટ, એ પણ મિત્રો આપણે ચલાવ્યું હતું. જો આ લેક્ચરના પહેલા એ વિડીયોઝ ના જોયા હોય તો YouTube અથવા તો ટેલિગ્રામ ચેનલ ઉપરથી મિત્રો એક વિનંતી છે કે તમે જે આગળના વિડીયો જોઈ લેજો તો ખ્યાલ થોડો વધુ આવે. આજે મિત્રો વાત કરવી છે કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટની. ધ્યાનથી જોજો. આજે કોમ્બિનેશનલ અને સિક્વન્શિયલ સર્કિટની મિત્રો આજે વાત કરવી છે. તો કોમ્બિનેશનલ સર્કિટ કોને કહેવાશે અને સિક્વન્શિયલ સર્કિટ કોને કહેવાશે, અને આ બંનેનો યુઝ શું, કયા પ્રકારનું એનું ક્લાસિફિકેશન છે. તો પહેલી વાત કરીએ મિત્રો કોમ્બિનેશનલ સર્કિટ વિશે. કોમ્બિનેશનલ સર્કિટનો જે આઉટપુટ છે એ ઓનલી પ્રેઝન્ટ ઇનપુટ ઉપર જ કામ કરશે. મતલબ કેલ્સી જે છે, સાદું કેલ્ક્યુલેટર, એ તમારું કોમ્બિનેશનલ સર્કિટની અંદર આવે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો મેમરી એલિમેન્ટ હોય નહીં. આ મિત્રો MCQs 4 વખત પૂછાયેલો છે આગળની જુદી જુદી એક્ઝામની અંદર કે કોમ્બિનેશનલ અને સિક્વન્શિયલ સર્કિટ વચ્ચેનો બેઝિક તફાવત, what is the basic difference between combinational circuit and sequential circuit. તો કોમ્બિનેશનલ સર્કિટની અંદર આઉટપુટની અંદર માત્ર ઇનપુટ ઉપર જ ડિપેન્ડ હોય છે, જ્યારે સિક્વન્શિયલ સર્કિટની અંદર જે આઉટપુટ છે એ પ્રેઝન્ટ ઇનપુટની સાથે પ્રીવિયસ ઇનપુટ પર પણ આધારિત છે. આ શબ્દ મિત્રો થોડા ધરખમ લાગે છે, તો એના એકદમ ઈઝી સોલ્યુશન આપણે સર્કિટ સ્વરૂપે સમજીએ. આ કોમ્બિનેશનલ સર્કિટ છે. તો કોમ્બિનેશનલ સર્કિટની અંદર આ એનો ઇનપુટ અને આ એનો સીધો આઉટપુટ, આ તમને મળી ગઈ કોમ્બિનેશનલ સર્કિટ. બટ સિક્વન્શિયલ સર્કિટની અંદર શું છે, આ સિક્વન્શિયલ સર્કિટ જે છે તો આ એનો ઇનપુટ હશે, આ એનો આઉટપુટ હશે, અને સાથે આઉટપુટનો ભાગ અહીંયા ફરીથી જતો હશે, અને આ જે ભાગ છે એને કહેવાશે મેમરી એલિમેન્ટ્સ. થોડું સારું ડ્રો કરવું જોઈએ જેથી ખ્યાલ આવે. આ જે ભાગ છે એને કહેવાશે મેમરી એલિમેન્ટ્સ. આને કોમ્બિનેશનલ સર્કિટ આપણે જ્યારે કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની અંદર આની આ વસ્તુ સ્ટડી કરીશું તો આ મેમરીનો શબ્દ ચેન્જ થઈને ફીડબેક શબ્દ આવશે. ફીડબેક કોને કહેવાય, તો જે આઉટપુટનો જે ભાગ જે ફરી ઇનપુટની અંદર એડ થતો હોય એને કહેવાશે ફીડબેક. બે ટાઈપ્સના ફીડબેક આવે છે, પોઝિટિવ ફીડબેક અને નેગેટિવ ફીડબેક. આપણે જો આગળ સમય મળશે તો એની અંદર ફીડબેક વિશે પણ તમને ડિટેલની અંદર કોઈ એક વિડીયો બનાવીશું. તો મિત્રો યાદ રાખવાનું છે કે કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટનો બેઝિક ડિફરન્સ શું છે. તો સિક્વન્શિયલ સર્કિટની અંદર મેમરી એલિમેન્ટ્સ હોય અને કોમ્બિનેશનલ સર્કિટની અંદર મેમરી એલિમેન્ટ્સ હોતા નથી. જો નો મેમરી યુઝ કોમ્બિનેશનલ સર્કિટની અંદર. સિક્વન્શિયલ સર્કિટની અંદર કયો એલિમેન્ટ યુઝ થાય છે, તો પોઝિટિવ ફીડબેક, અથવા તમે એની કંપની અંદર કહ્યું છે મેમરી. બરાબર છે. કમ્પેરિઝન સ્પીડની અંદર કરીએ તો કોમ્બિનેશનલ સર્કિટની અંદર ફાસ્ટ ઓપરેશન હોય. કેમ? કારણ કે એની અંદર સીધો આઉટપુટ ડાયરેક્ટ પ્રોસેસ થયા વગર, મતલબ ઇનપુટની સીધી પ્રોસેસ થયા વગર આઉટપુટ જનરેટ થાય છે. પણ સિક્વન્શિયલ સર્કિટ કોમ્બિનેશનલ સર્કિટ કરતા પ્રમાણમાં સ્લો હોય છે. એનું રીઝન શું છે, તો સિક્વન્શિયલ સર્કિટની અંદર સીધો આઉટપુટ જનરેટ થતો નથી. આઉટપુટ ફરી મેમરી જોડે એડ થઈ અને પછી ઇનપુટ ફરી જનરેટ થાય છે. એક્ઝામ્પલની અંદર કાઉન્ટર છે, 7 સેગમેન્ટ જે મલ્ટીપ્લેક્સર છે, બરાબર છે. જ્યારે કોમ્બિનેશનલ સર્કિટના એક્ઝામ્પલ છે હાફ એડર, ફૂલ એડર, આ બધા જે છે મિત્રો એ કોમ્બિનેશનલ સર્કિટના ઉદાહરણ છે. તો આ મિત્રો બેઝિક સમજ્યા.
હવે આગળ આપણે જોવાનું છે હાફ એડર અને ફૂલ એડરના વિડીયો આજે અપલોડ થઈ જશે મિત્રો.